હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આપણે આજે ગાર્લિક મેથી સોજી બોલ્સ બનાવીશું. એમાં આપણે મોઝરેલા ચીઝનો ઉપયોગ કરીશું. એકદમ હેલ્ધી છે, ફ્રાય નહીં કરીએ, પણ ખાલી નોર્મલ અંદર આપણે મોઝરેલા ચીઝ લીધું છે. બાકી બીજી બધી વસ્તુ હેલ્ધી છે. ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. 1 ચમચી જેટલું ઘી લીધું છે. 1 ચમચી જેટલી લસણની ચટણી, શેજવાન ચટણી, તમને જે ભાવે એ ચટણી ના હોય અને કોઈ બીજી વસ્તુ ઉપયોગ ના કરવી હોય તો નોર્મલ લસણ આદુની પેસ્ટ બી તમે એડ કરી શકો. એ બી બહુ જ મસ્ત લાગશે. ગેસ કરી દઈશું. ચાલો, વધારે તપી ગયો હતો એટલે મેં બંધ કર્યો હતો. બહુ તપવા દેવાની જરૂર નથી. એમાં એડ કરી દઈશું આપણી મેથી. ઘી ગરમ કરેલું છે મેં, એટલા માટે મેથી અને આ પેસ્ટને લસણની બે મસ્ત એક સાથે ગરમ કરીશું, સ્મેલ આવે ત્યાં સુધી. એડ કરીશું નોર્મલ મીઠું ટેસ્ટ અનુસાર. સોજીના ભાગનું બી એડ કરી લઈશું. અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણી બોઇલ થઈ જાય, ગરમ થઈ જાય, બરાબર ઉભરો આવી જાય પાણીમાં, પછી અડધી વાટકી જેટલી સોજી એડ કરીશું. પાણી ઉકળવા આવ્યું છે, એમાં એક બટાકું મેશ કરી દઈશું. ઓપ્શન છે, ના એડ કરો તો બી ચાલે. અને અડધી વાટકી સોજી મેં નીકાળી રાખી હતી એક બાઉલમાં, તો એને બી એડ કરી લઈશું. અને મસ્ત, અને જ્યાં સુધી આ બધું પાણી સોજી પી ના જાય ને ત્યાં સુધી આપણે એને ચાલુ રાખીશું ગેસને. પાણી બધું પી ગઈ છે સોજી. હવે ગેસ કરી દઈશું બંધ અને 10 મિનિટ સુધી સોજીને ઠંડી થવા દઈશું. સોજી ઠંડી થાય ને ત્યાં સુધી આપણે એક પેસ્ટ બનાવીશું. અને મેં લીધી છે ઝીણી સેવ. એની જગ્યાએ તમે બ્રેડ ક્રમ્બ બી લઈ શકો. અને તમે જો ચામાં ખાતા હોય, ટોસ હોય ને આપણી જોડે, રસ, એનો બી ભૂકો કરીને લઈ શકો, જે તમને અનુકૂળ પડે. મેં લીધો છે આરા લોટ. તમે ઘઉંનો લોટ, મેદાનો લોટ, ચોખાનો લોટ, જે બી તમને ફાવે એ લોટ લઈ શકો. કારણ કે આપણે બહારથી ક્રિસ્પી મસ્ત ક્રન્ચી બનાવવું છે એટલા માટે. તળવાનું નથી, નોર્મલ આપણે અપ્પે પેનમાં બનાવીશું. તો આ બે વસ્તુ મારી તૈયાર છે. સોજી ઠરે એટલે આપણે એના બોલ બનાવીએ. સોજીને મસળી લઈશું મસ્ત. ગરમ હોય તો ઠરવા દેવાનું, બહુ હાથ બળે એવા હોય તો નહીં. હવે નોર્મલ તેલ લગાવી દઈશું. અને ઝીણા નાના બોલ તમને જે રીતે ગમતા હોય ને એ રીતે બનાવવાના. આ તમે જીરો ઓઇલમાં બી આ વસ્તુ બનાવી શકો છો. આ રીતે નોર્મલ સોજી લઈ લઈશું. જે રીતે તમને ચીઝ એડ કરવું હોય એ રીતે તમારે ચીઝ એડ કરી દેવાનું અને એક બોલ તૈયાર કરી દેવાનો. નાનો કરશો તો બી ચાલશે, થોડો મોટો લેશો તો બી ચાલશે. એક લોયો લઈ લેવાનો. એને જેમ આપણે કચોરી માટે ઘડીએ ને, ગોળ ગોળ રાઉન્ડ કરીએ ને કટોરી જેવું, એ રીતે કરી લેવાનું. નોર્મલ મોઝરેલા ચીઝ લીધું છે. તમને જે ચીઝ, પ્રોસેસ ચીઝ કે જે બી ભાવતું હોય એ લઈ લેવાનું. ચીઝની જગ્યાએ તમે પનીર બી લઈ શકો. આ રીતે એને ફરીથી બોલ બનાવી દઈશું અને ગોળ શેપ આપી દઈશું. એક બોલ તૈયાર કરી દેવાનો મસ્ત. એને જે આપણે આ રીતે આરા લોટનું લિક્વિડ બનાવ્યું છે એમાં ડીપ કરીશું. જો બહુ પતળું નહીં કરવાનું, નહીં તો પછી ચોટશે. આ રીતે એના ઉપર બ્રેડ ક્રમ્બ લઈ લઈશું. કાં તો પછી સેવ હોય ઝીણી, જે બી મેં તમને કીધું જે હોય તમારી જોડે એ. અને બાજુમાં આપણે અપ્પે પેન મૂક્યું છે ગરમ થવા, એમાં આપણે એડ કરતા જઈશું. તમે ઓઇલ ના મૂકો તો બી ચાલે, તમને જે રીતે અનુકૂળ હોય એ રીતે કરી લેવાનું. ફરીથી નાના મોટો ગુલ્લો કરી લેવાનો. હાથથી થોડાને એવું લાગે તો તમારે મસળવાનું કે તૂટી ના જાય. આ રીતે કટોરી જેવું કરીશું. ફરીથી મેં એક બોલ બનાવ્યો છે. ફરીથી એને મસ્ત ચીઝ એડ કર્યું છે અને ફરીથી એને રાઉન્ડ રાઉન્ડ શેપ કરી અને બોલ કરી લઈશ. ફરીથી હું આરા લોટમાં ડીપ કરી અને એક લોયો, મતલબ ગુલ્લો બનાવી દઈશ ગોળાકાર. ચેક કરી લઈશું આપણે થોડું ફેવરિંગ. જો છે ને મસ્ત, એકદમ સોફ્ટ થશે ફ્રેન્ડ.
પછી થોડીક વાર રહીને મૂકે ને પછીથી ફેરવવાના. એક થોડા ઓઇલમાં કે ઘીમાં મસ્ત સોફ્ટ અને તૈયાર થશે બોલ. તળવાનો કોઈ જરૂરત નથી ભાઈ, ખોટું ઓઇલ ભરાય. આ રીતે ટ્રાય તમે કરજો તો આપણે એને મસ્ત ક્રિસ્પી થાય બહારથી અને અંદરથી તો ચીઝી છે એટલે સોફ્ટ રહેવાના જ છે. એ રીતે આપણે બોલ તૈયાર કરી દઈએ. એકવાર બધા ફેવરી લીધા છે. એકવાર મસ્ત પાછું ફેવરી લઈશું. ગરમ હોય તમને જે રીતે ફાવે એ રીતે તમારે થોડા બોલ અંદર ફેવરી લેવાના. અને બસ બની તો ગયા છે, પણ આનાથી થોડા ક્રિસ્પી કરવા હોય તો ચેક કરી લેવાના છો. એક આવો બી તમે ડાર્ક કરી શકો. થઈ ગયા છે મેથી ગાર્લિક બોલ્સ. તો લઈ લઈશું, ગેસ કરી દઈશું બંધ. એટલા મસ્ત ક્રિસ્પી બી થયા છે, સાથે સાથે ફ્રેન્ડ સ્મેલ બી બહુ જ મસ્ત આવી છે મેથીની. તો ચલો બધા બોલ લઈ લઈએ. તૈયાર છે. ચલો તો ફ્રેન્ડ થોડું ઠરે એટલે હું તમને બતાવી બી દઉં કે અંદરથી ચીઝી કેટલું મેલ્ટ થયું છે મસ્ત. તૈયાર છે આપણા સોજી મેથી ગાર્લિક બોલ, એ બી તળ્યા વગર અને બહુ જ મસ્ત ટેસ્ટી બી ફ્રેન્ડ. એકદમ સોફ્ટ બી છે. દેખાય છે ને? જો ચીઝ વધારે ભરો તમે તો બી ચાલે અને મારી જેમ ઓછું તો બી ચાલે. આ રીતે બનાવજો, ટ્રાય કરજો, એકદમ હેલ્ધી છે. ચલો ફ્રેન્ડ મળીએ આગળના નવા બ્લોગમાં. બાય.